કોઈના દ્વારા ભગવાન માનવ સેવા કરાવે, કોઈના દ્વારા ભગવાન કથા કરાવે, કોઈના દ્વારા ભગવાન મંદિરો બંધાવે, કોઈના દ્વારા ભગવાન છપ્પન ભોગો કરાવે, કોઈના દ્વારા ભગવાન આવા સમારંભો કરાવે, કોઈના દ્વારા ભગવાન રાષ્ટ્રની સેવા કરાવે, કોઈકના દ્વારા ભગવાન એ વ્યાપારમાં ઉન્નતિ કરાવે. એનું ચિત્ત વ્યાપારમાં જ લાગતું હોય, પણ આપણે એવો વિચાર કરવાનો કે આ માણસ આટલો બધો વ્યાપાર કરે છે, આટલી મોટી ઇન્ડસ્ટ્રી લઈને બેઠો છે, હજારો એમ્પ્લોય એના ત્યાં કામ કરે છે, હજારો લોકોની એ રોજી રોટી આપે છે, તો હજારો લોકોને રોજી રોટી આપવા માટે ભગવાને એની બુદ્ધિ ખાલી વ્યાપારમાં જ લગાડેલી છે, અને એમાં એ ગંતવ્યમાં આગળ વધી રહ્યો છે. દરેક વ્યક્તિનું ક્ષેત્ર એ પહેલાથી પ્રીડિફાઇન્ડ છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ લગનથી, દિલથી પોતાના કર્મમાં કે પોતાની ભક્તિના અંદર જોતરાઈ જતો હોય, એને નશો થઈ જાય, એ જે કરી રહ્યો છે એમાં એવો ખોવાઈ જાય કે એને એના સિવાય કંઈ દેખાય જ નહીં, ત્યારે સમજી લેવું ભગવાને એનું નિર્માણ એ કેવલ માત્ર એ જે કરી રહ્યો છે એ કરવા માટે કર્યું છે. જેની જે રીતે રુચિ છે એ પ્રમાણે વ્યક્તિ આગળ વધે. તો ભગવાનના દિવ્ય 56 ભોગો ભાવથી ને પ્રેમથી આપણે યોજીએ છીએ. એનો પ્રસાદ વૈષ્ણવને પ્રાપ્ત થાય છે. ભગવાનને અરોગાવાનો ભાવ છે ને પછી પ્રસાદ વૈષ્ણવો સુધી એ પહોંચે અને સર્વને એ ભગવાનનું કણિકા પ્રાપ્ત થાય. એ દ્રષ્ટિકોણથી ઠાકોરજીના એ સુંદર લીલાઓને કેન્દ્રમાં રાખીને અલગ અલગ મનોરથોનું પુષ્ટિ માર્ગીય હવેલીના અંદર આયોજન કરવામાં આવે છે. દર્શન કરીને આપણે ધન્ય થઈએ છીએ. દર્શન કરતા કરતા ભગવાન સાથે આપણું જોડાણ હજી મજબૂત થાય છે. પ્રિયજનો, જીવનમાં શાંતિ એ ભક્તિથી જ મળશે. જીવનમાં શાંતિ એ સત્સંગથી જ મળશે. જીવનમાં શાંતિ એ સાધનાથી ને સ્મરણથી જ મળશે. જીવનમાં શાંતિ એ કેવલ કૃષ્ણ જ આપી શકશે. તમે જેટલા કૃષ્ણથી જોડાશો, નિષ્કામ ભાવે જોડાશો, નિષ્કામ એનું નામ જપશો, નિષ્કામ એનું સ્મરણ કરશો, નિષ્કામ એની ભક્તિ કરશો, ક્યાંક ને ક્યાંક જીવનમાં એક કૃષ્ણ તમને એની સાક્ષાત અનુભૂતિ કરાવશે, અને એ અનુભૂતિ પછી તમને એવું થશે કે ના, આ કૃષ્ણ સાક્ષાત બિરાજમાન થઈને એ મારી ભક્તિને સ્વીકાર કરી રહ્યો છે. ઘણા બધા વૈષ્ણવોને આજે ઠાકોરજીના પોતપોતાના ઘરે સ્વાનુભવ થાય છે. ઘણા બધા વૈષ્ણવને આજે ઠાકોરજી હસતા દેખાય, કોઈ વાર મૂડ ઓફ થયેલા દેખાય, કોઈક વાર ભગવાન કોઈકના માધ્યમથી એને પોતાની અનુભૂતિ કરાવે, કોઈક વાર ભગવાન એને સાક્ષાત્કાર કરાવે. આવા અલગ અલગ ભક્તોને અલગ અલગ અનુભવો ભક્તિ માર્ગના અંદર ક્યાંક ને ક્યાંક થાય જ છે, અને એને આપણે ક્યારે પણ નકારી શકતા નથી. જે ભક્તને ભગવાન પોતાના તરફ વધારે આસક્ત કરવા માંગે છે એને ભગવાન કોઈક ને કોઈક સ્વાનુભવ, ચમત્કાર એના જીવનમાં કરાવે છે. કોઈ વાર દર્શનમાં થઈ જાય, કોઈ વાર સેવામાં થઈ જાય, કોઈ વાર કથામાં થઈ જાય. ઘણી વાર કથામાં એવો આવેશ આવી જાય, તમને એવું લાગે આ મારા અંદર શું આવ્યું, કોઈ આવીને તરત જતું રહે. ઈશ્વરની અનુભૂતિ નિશ્ચિત થાય છે. હમણાં અમે લોકો ગિરિરાજની પરિક્રમા કરી, અને આપણા ત્યાં એવું કહેવાય કે 3 પરિક્રમા ગિરિરાજની એક સાથે કરો તો ગિરિરાજજી ગાય સ્વરૂપે દર્શન આપે, ગ્વાલ સ્વરૂપે આપે, સફેદ નાગ સ્વરૂપે આપે. આવા અલગ અલગ સ્વરૂપથી ગિરિરાજ બાબા દર્શન આપે છે. અમે લોકો પરિક્રમા કરતા હતા, મારા સત્ય રાકેશભાઈ, જયેશભાઈ ને બધા હતા. અને પરિક્રમા કરતા કરતા પૂંછડીનો લોઠો આવ્યો, રાજસ્થાન બોર્ડર આવી. કોણ જાણે ક્યાંકથી એ ગાય માતાથી છૂટું પડેલું વાછરડું એ અમારા સાથે જોડાઈ ગયું. પહેલા તો લાગ્યું કદાચ આ 2-4 મિનિટ
ચાલીને આમ તેમ ફંટાઈ જશે, જતું રહેશે. એ વાછરડું ક્યાંકથી આવ્યું ઈશ્વર જાણે, અને પાછો એકદમ આગળ ને આગળ ચાલે. હું જ્યાં થોડોક ફાસ્ટ ચાલવા જોઉં એ પાછો હજી ફાસ્ટ ચાલી નાખે, કોઈ જગ્યાએ ઊભો ન રહે. એક ગતિ દ્વારા આગળ વધતું ગયું. 4 કિલોમીટર સુધી એ ગાયનું વાછડું પરિક્રમામાં સાથે ચાલ્યું અને ગિરિરાજ બાવાના મુખારવિંદ સુધી પહોંચ્યું, અને ગિરિરાજ બાવાના સામે એને અંસખડી પણ ગ્રહણ કરી. એટલો થાકી ગયો હતો કે બધી મઠડી ખાઈ ગયું. પરિક્રમાના ઇતિહાસમાં ત્યાંના વ્રજવાસી કહેવા લાગ્યા કે અત્યાર સુધીના પરિક્રમાના છેલ્લા કદાચ 100 કે 200 વર્ષના ઇતિહાસની આવી પહેલી ઘટના બની હશે કે 4 કિલોમીટર સુધી કોઈ વાછરડું માંથી છૂટું પડીને ગિરિરાજની પરિક્રમામાં જોડાયું. ये साक्षात गिरिराज जी का स्वरूप है. तो आवा जारे इंसिडेंट्स, आवा जारे अनुभव આપણા જીવનના અંદર થવા લાગે એટલે ક્યાંક ઠાકોરજી આપણા સાથે છે, આપણા પાસે છે, આપણી ભક્તિને, આપણી સેવાને હંમેશા સ્વીકારી રહ્યા છે. એવી અનુભૂતિઓ ભગવાન કોઈને કોઈ સ્વરૂપે આપણા જીવનમાં કરાવતા હોય છે. તો ભગવાનની નિષ્કામ ભક્તિથી આપણે ભગવાનના વધુ ને વધુ નજીક જઈએ છીએ. અને એટલે જો ઘણીવાર કહું છું, ઈચ્છા પૂર્તિ કરવા માટે ભક્તિ નથી, ભગવાનથી નજીક જવા માટે ભક્તિ છે. ભક્તિ કરવાથી ભગવાનના આપણે નજીક જઈએ છીએ. અને જેટલા ભગવાનના નજીક જશો એટલું જીવનમાં પ્રેમ, આનંદ અને શાંતિનો અનુભવ થવા લાગશે. એટલે જીવનમાં શાંતિ એ કેવલ આધ્યાત્મિકતાથી જ મળશે. વિશેષ કઈ નહીં કહેતા મારી વાણીને પ્રભુના શ્રી चरणारविंदों अंदर હું समर्पित करूं છું. आइए भाव से प्रभु का जय जयकार करें. उतनी ही शक्ति भगवान के नाम के अंदर है. भगवत नाम स्मरण करने से अनेक प्रकार के हमारे दोष, अपराधों की निवृत्ति होती है. लेकिन आज जो हम भगवत नाम अनुष्ठान करेंगे वो हमारे स्वयं के लिए न करते हुए पूजनीय श्री जी के पवित्र युगल चरणारविंदों के अंदर दिव्य भावों को अर्पित करते हुए भगवत नाम की वो सुंदर भेंट उनको प्रदान की जाए. आइए भाव से श्री कृष्ण शरणम मम ये दिव्य मंत्र का अखंड अनुष्ठान का शुभारंभ करेंगे. आप सब मेरे साथ भी गा सकोगे. आप लोग मन में भी स्मरण कर सकते हो. जो प्रकार से मन की अनुकूल स्थिति हो उस रूप से अष्टाक्षर का मंत्र जाप करेंगे.